આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ભવ્ય વિજય મેળવતા દેશભરમાં ઉત્સાહનો માહોલ ઉજવવામાં આવ્યો છે. તે સુરતના ડી ખુશાલભાઈ જ્વેલર્સના દીપકભાઈ ચોકસી અને તેમના સુપુત્ર દીપે હાલ 340 ગ્રામ સિલ્વર પ્લેટેડ ક્રિકેટ બેટ અને સ્ટમ્પનો સેટ તૈયાર કરાવ્યો હતો, જે ટૂંક સમયમાં જ વિજેતા ખેલાડીઓને ભેટ તરીકે આપવામાં આવશે તેમાં જે જણાવવામાં આવ્યું હતું તેની પર આપણે નજર કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપની અંદર ભારતનો ભવ્ય વિજય થયો છે, જેની વધારે જો ખુશી હોય તો છે તે ડી ખુશાલભાઈ જ્વેલર્સની અંદર. સુરત શહેરના ખાટુ શ્યામ મંદિરની બાજુમાં આવેલા ડી ખુશાલભાઈ જ્વેલર્સની અંદર આ ઇન્ડિયન જે વુમન્સ ક્રિકેટ છે તેમને ભેટમાં આપવા માટે 340 ગ્રામ શુદ્ધ ચાંદીમાંથી બેટ તેમજ સ્ટમ્પ બનાવવામાં આવ્યા છે. તે દીપકભાઈના સુપુત્ર દીપ અત્યારે આપણી સાથે છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર દીપ. આપણે આજે બનાવવાનો જે અમને વિચાર આવ્યો હતો એ જ્યારે આજે ઇન્ડિયન ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી એ ટાઈમે અમને જ્યારે ન્યૂઝ મળી કે ઇન્ડિયન ટીમ સેમિફાઇનલમાં સિલેક્ટ થઈ ગઈ છે, તો એ ટાઈમે અમે લોકોએ વિચાર્યું કે આ વખતે અગર ઇન્ડિયન ક્રિકેટ ટીમ જે છે એ 2 વાર ફાઇનલમાં જઈને હારી ચૂકી છે, લેડીઝ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. તો આ વર્ષે અમે હતું કે આ વખતેનો જે જુસ્સો હતો એ જોઈને અમે લોકોને લાગ્યું કે આ વખતે ફાઇનલ આપણી ઇન્ડિયાની ટીમ જ જીતશે. તો એ વિચારીને અમે લોકોએ આનું બનાવવાનું ચાલુ કર્યું હતું. ફક્ત 5 થી 6 દિવસમાં અમારું આ સ્ટમ્પ અને બેટ એ બની ગયું હતું. આની અંદર જે ટોટલ વેટ છે એ 3 કિલો 318 ગ્રામ છે અને જે અત્યારે આની અંદર જે ચાંદીનો વેટ છે તે 340 ગ્રામ ચાંદી છે, બાકી લાકડું છે અંદર, જેનાથી આને એક સ્ટ્રેન્થ મળે અને એ અમે લોકો આપણી જે લેડીઝની ટીમ છે ઇન્ડિયાની એને ભેટ આપવાના છે. ભેટ આપવાનું ક્યારે રાખવામાં આવ્યું છે? ભેટ આપવાનું અમે લોકોને જે રીતના અપોઇન્ટમેન્ટ મળે ને જે અમે એમને કોન્ટેક્ટ કરેલું છે બોર્ડને, તો બોર્ડ જે રીતના ટાઈમ આપશે એ રીતના અમે આને ભેટ આપશું, પણ એ નજીક સમયમાં જ દેખાઈ આવે છે, 10 દિવસની અંદર. દીપ, આજે કારીગરી જે છે એ સુરતની કારીગરી છે કે પછી બીજા બંગાળી કારીગરો? ના, બંગાળી કારીગર નથી. આ જે કારીગરી છે તે રાજસ્થાનની કારીગરી છે. લાકડા ઉપર ચાંદી મળવાનું જે કામ છે તે આખા ઇન્ડિયાનું સૌથી સારું રાજસ્થાનમાં જ થાય છે. તો ત્યાંથી સ્પેશિયલ કારીગર બોલાવીને અમે લોકોએ આ વસ્તુ પૂરી કરી હતી. દીપ, બીજું એ કે જ્યારે કાંઈ પણ વાર તહેવાર હોય કે આવી રીતે ક્રિકેટનું હોય કે પછી રામ રાજ્યનું જે કોઈ રામ ઉત્સવનું કંઈક ને કંઈક ડી ખુશાલ જ્વેલર્સ કંઈક ને કંઈક બનાવે છે. એટલે એક નામ જ એવું છે કે ભાઈ કંઈ નવું કરવું હોય તો ડી ખુશાલભાઈ જ્વેલર્સમાં તમારે જવું પડે, કેમ કે કંઈ પણ તમે કસ્ટમાઇઝેશન પણ હોય તે કસ્ટમાઇઝેશનમાં પણ અમે બહુ સારી રીતના એને કસ્ટમરનું જે વિચાર હોય છે એની સાથે મેળ કરીને એવું જ અમને બનાવીને આપીએ છીએ. તો એ રીતના અમે લોકો કસ્ટમરને માટે પણ એ કસ્ટમાઇઝેશનમાં ફેમસ છે. ઓકે, ખાસ કરીને સુરતીજનો માટે શું સંદેશો છે? ચાંદી છે કે પછી સોનું લેવું હોય એના માટે? સોનું અને ચાંદીના બેવના ભાવમાં અત્યારે કરેક્શન આવ્યો છે, તો બેવ અત્યારે લેવાય અને હવે જે રાઈટ ટાઈમ છે તે બાઇંગ છે, તો હવે તમે સોનું કે ચાંદી કંઈ પણ બાય કરી શકો છો. મિત્રો, આપણી સાથે છે દીપકભાઈ ડી ખુશાલભાઈ જ્વેલર્સના ઓનર, આપણે તેમને મળીએ. જી નમસ્કાર. નમસ્તે. મેં હમણાં પહેલાં જ આપણા સુપુત્રને કહ્યું કંઈક ને કંઈક નવું, આવું કંઈ પણ મોટો તહેવાર હોય કે ક્રિકેટની ખુશી હોય કે રામ રાજ્ય ઉત્સવ હોય, કંઈક નવું બનાવે છે ડી ખુશાલ જ્વેલર્સ. જ્વેલર્સ તરીકે અમારું ચાંદી અને સોનું છે એ પ્રેશિયસ મેટલ છે, અને જે પ્રેશિયસ મુવમેન્ટ આપણા દેશ માટેની થયેલી, એટલે રામ મંદિરનું જ્યારે નિર્માણ થયું ત્યારે એ પણ એક પ્રેશિયસ આપણા માટે એક સમય હતો. એવી રીતના આજે વુમન્સ લોકો જે જીતીને આવ્યા છે એ પણ એક આપણી પ્રેશિયસ ઘડી છે. તો પ્રેશિયસ ઘડીને પ્રેશિયસ મેટલ સાથે અમે લોકો સરખાવીને અમે લોકોએ ચાંદીમાં સ્ટમ્પ અને બેટનું બનાવેલા હતા, અને હવે અમે વુમન્સ ટીમ જે જીતેલી છે એને અમે ગિફ્ટ કરશું. શું સંદેશો છે સુરતીજનો માટે? બસ વુમેન્સ લોકો જે જીતીને આવેલા છે આપણી ટીમ ફર્સ્ટ ટાઈમ 25 વર્ષ પછી, તો આપણે બધા એમને એન્કરેજ કરવું જોઈએ, અને એન્કરેજના ભાગરૂપે આપણી સુરતથી અમે લોકો કરી રહેલા છીએ. તો એ અમારા માટે પણ ગર્વની લાગણી છે અમારા બધા માટે. અને ભવિષ્યમાં દર વર્ષે અને જ્યારે પણ ક્રિકેટ ખેલાય ત્યારે આપણી જ વુમેન્સ ટીમ જીતતી આવે એવી વુમેન્સ ટીમને હું શુભકામના પાઠવું છું. થેન્ક યુ. મિત્રો, આ હતા ડી ખુશાલભાઈ જ્વેલર્સના દીપકભાઈ. તેમના ચહેરા પર તેમના પરિવારમાં ખૂબ જ ખુશી એટલા માટે છે કે તેઓ જે આઈસીસી વુમન્સ વર્લ્ડ કપ ક્રિકેટની અંદર જે ભારતનો વિજય થયો છે તેને આ લોકો બેટ અને જે આ સ્ટમ્પ છે સિલ્વરમાંથી બનાવવામાં આવ્યો છે તેવો ભેટ આપશે. જી 24 ચેનલ માટે હું પ્રકાશવાળા કહેવાનો નરસદ સેટા સાથે સુરત.